કોઈ બોલાવતો જ નથી કોઈને. શું કર્યું રામ જાણે, હવે આપણે ખબર નથી. ક્રિકેટર ન બન્યો તો સારો હતો, તો આ દશા અમારી ન હોત. આ અફસોસ છે એક પિતાનો, કોઈ સામાન્ય માણસના નહીં, પણ ગુજરાત અને દેશના ક્રિકેટ રોક સ્ટાર રવિન્દ્ર જાડેજાના પિતાનો. કેમ? તો આ સાંભળો. આ રવિન્દ્ર બાપુ ને રીવાબા પાછા મમ્મી પપ્પા બનવાના છે. હવે જો એક તમને સત્ય વાત કરી દઉં, હા તો આપણે એને કોઈ કોન્ટ્રાક્ટમાં જ નથી. આપણે એવું છે એમ ને. કારણ કે આપણે રિલેશન જ નથી કોઈ જાતના એની હારે. અનિરુદ્ધસિંહ સાથે વાત કરતા તેમણે પુત્ર અને પુત્રવધુ સાથેના સંબંધોની હૈયા વરાળ ઠાલવી દીધી. અમે એને બોલાવતા. અનિરુદ્ધસિંહ રવિન્દ્રથી અલગ જામનગરમાં 2 BHK ફ્લેટમાં એકલવાયું જીવન જીવી રહ્યા છે. 20,000 રૂપિયાના પેન્શનમાં તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. એક દાયકાથી વધુ સમયથી આ ફ્લેટમાં રહેતા અનિરુદ્ધસિંહે તેમના દીકરા રવિન્દ્રનો રૂમ આજે પણ એટલો જ સરસ સજાવી રાખ્યો છે. તમામ શિલ્ડ અને જર્સી મઢાવીને રાખી તે જોઈને દીકરાને યાદ કરી લે છે. પુત્રવધુ રીવાબા વિશે કહે છે કે લગ્નના 3 મહિનામાં જ તેણે આંતરિક વિખવાદ શરૂ કરી દીધો હતો. પરિવારને નોખા કરી દીધા અને બધું જ સ્વતંત્ર જોઈતું હોવાનું કહી દીધું. એ વાત કરતા કહે છે કે 5 વર્ષથી પૌત્રીનું મોઢું પણ નથી જોયું. કે પાત્ર એક જો ક્લિયર આવે તો કુટુંબ ને તારી દે, તારી દે, તારી દીધું અમારું કુટુંબ. છેલ્લા 5 વર્ષથી બેબી નું મોટું હજી અમે નથી જોયું. માનશો તમે? પિતા અનિરુદ્ધસિંહે વોચમેનની નોકરી કરી તો માતાના ગયા પછી બહેન નૈનાબાએ એક માતાની જેમ રવિન્દ્રની એક વાતનું ધ્યાન રાખ્યું. અનિરુદ્ધસિંહ જણાવે છે કે રવિન્દ્ર મને ફોન પણ નથી કરતો. હું દુઃખના મારીએ રડું છું અને રક્ષાબંધન જેવા તહેવારોમાં બહેન નૈના પણ એટલી જ ભાઈને યાદ કરીને રડતી હોય છે. આ શબ્દો બોલતા અનિરુદ્ધસિંહના ગળે ડૂમો ભરાઈ આવે છે અને તેઓ કંઈ બોલી નથી શકતા. દીકરા સાથેના સંબંધો મુદ્દે આટલો વસવસો વ્યક્ત કરતા અનિરુદ્ધસિંહની લાગણીને માન આપીને અમે તેમની વાતને ઓડિયો તથા શબ્દો દ્વારા રજૂ કરી રહ્યા છીએ. તો આ કારણ છે કે અનિરુદ્ધસિંહને રંજ છે પોતાના દીકરાને ક્રિકેટર બનાવ્યા.